ભગવાન તમે જે કોઈ સંતોને ઓળખો છો, આ સંતો આવી કપરી પરીક્ષા આપીને નીકળ્યા છે આજી, પછી કુંડાળા કરે. જે સંતોને ઓળખો છો એ સંતો આવી કપરી પરીક્ષા આપીને નીકળ્યા અને પાસ થયા છે આજી. નથુરામ બાપા, રામદાસ બાપુ, જય ભગવાન મહારાજ, કાનજી બાપુ, હજી કોઈ ચોથું રહી જતું હોય, સુગણદાસજી મહારાજ, હજી કોઈક રહી જાય છે, તુલસી બાપુ, કુંવરમાં. અરે હા, એ તો ભગવાન. કુંવરમાં એટલે શી ઇઝ ગોડ. કુંવરમાં એટલે ભગવાન, જેને માત્ર ઈચ્છાથી જન્મ લીધો. માતાજી કુંવરમાં એ ઈચ્છાથી જન્મ લીધો. મને આવવું પડશે, મને કોઈક આદેશ કરે છે, મને આવવું પડશે. ઈચ્છાથી જેને જન્મ લીધો એ તો ભગવાન કહેવાય ને. આપણે સ્વયંભૂ નથી. મનુષ્ય જીવ માત્ર કોઈ સ્વયંભૂ નથી. સ્વયંભૂ એકલા પરમાત્મા છે. જાતે પોતે પ્રગટ થાય અને જાતે પોતે વિલીન થઈ જાય એ પરમાત્મા, જેને આપણે ભગવાન તરીકે જાણ્યા, એના સ્વરૂપને સહેજ જાણીએ. આપણા સદગુરુએ કહેલા આ શ્લોકના સંદર્ભમાં, હનુમાનજીને ઓળખો. એ હનુમાનજી ભગવાન રામના સેવક હતા. આ તો જગતે જાણેલું સ્વરૂપ છે, પણ મૂળમાં કોણ હતા? મૂળમાં શંકરનો અવતાર હતા. મૂળમાં શંકરનો અવતાર, જી હા, રુદ્ર અવતાર. તો શંકર કોણ? રામ કોણ? રામ એ વિષ્ણુનો અવતાર, હનુમાન શંકરનો અવતાર. ક્યાંક બ્રહ્માજી હશે, શક્તિ માતા સાથે ને સાથે સીતાજી સ્વરૂપે. આ ગ્રુપ ભેગું ને ભેગું રહે અને જગતનું સંચાલન કરે, રચના કરે. એ હનુમાનજી મહારાજને આપણે માત્ર દેવ ગણી લીધા. એના હનુમાન ચાલીસા ગાઈએ છીએ, સુખડી વેચીએ છીએ. અટકી ગયા ને? આપણા સદગુરુને એની સામે વાંધો છે. સદગુરુ કહે છે ત્યાં અટકો નહીં. હનુમાનજી કોણ છે એના ઊંડાણમાં ઉતરો. હનુમાનજી તો શંકરનો અવતાર. શંકર એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિ. આ ચાર જેમાંથી પ્રગટ થયા એ ભગવાન આદિનારાયણ પોતે પ્રભુ, એ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ. પરમાત્માનું પ્રગટ સ્વરૂપ ભગવાન આદિનારાયણ, અથવા આપણા શાસ્ત્રમાં શબ્દ છે આદ્ય નારાયણ. આદ્ય છે ને? કોઈ પંડિત ખરા પૂજાના પંડિત? આમાં તો હશે કોક, નથી? કોક તો હશે. ભગવાન આદિનારાયણ, કોક આદિનારાયણ એક જ છે. એ ભગવાન આદિનારાયણ એ પોતે સ્વયંભૂ પરમાત્મા નિરાકાર સ્વરૂપમાંથી પ્રગટ થયા. કોઈ આકાર નહીં, રૂપ નહીં, રેખા નહીં, રંગ નહીં, કાંઈ નહીં. એમાંથી સ્વયંભૂ પ્રગટે અને સ્વયંભૂ પોતાના પાછા સમાઈ જાય. એ ભગવાન, એ પરમાત્મા. એનું ગીત આપણા સદગુરુએ ભક્તિના સ્વરૂપનું ગાયું છે. એને ચરણે તમારી માથું મૂકવાની તૈયારી હોય તો ભગવાન કઈ માથા માગતા નથી, પણ એટલી ઇંતેજારી, માથું જાય તો જાય. એક સંત એની જુવાનીના દિવસોમાં એના ગુરુ પાસેથી દીક્ષા લઈ, આપણા જ સંત, અને ગુરુજીએ કહેલો તારી પાસે સમય બહુ ઓછો છે, તું કોઈ રીતે એવી તારી સાધના કર કે જેથી ટૂંકમાં ઘણું કામ થાય. 1 કલાકમાં 4 કલાક 6 કલાકનું કામ થાય. ઘણા સમયનું કામ થોડા સમયમાં વધી જાય. આવી સાધના કરતા એણે શું શોધી કાઢ્યું? કચ્છમાં રહેતા, આખો દિવસ ખેતીવાડીના કામ કરે, સાંજે ઘરે જાય, ઘરે જઈ ખીચડી બીચડી ખાઈને પાછા પોતાની વાડી જાય. વાડીમાં કુવામાં ચગા, સમજો ચગા, વડીલોને ખબર હશે ચગા શું? હે, ચગા થાળા ને કુંડી ને બધું આવતું. હવે આજ મટી ગયું, કઈ વાંધો નહીં. એટલે ચગાના નીચે જ્યાં પવન ન મારે એ ઠેકાણે જ્યોત પ્રગટાવે આવી, અને પછી ચગા માથે ચડી વચ્ચે જે બંડાળનું જાડું લાકડું હોય ને એમાં ઊંધા માથે લટકે, પગને આમ ભીડે અને માળા હાથમાં લે. પગને એવી ભીડે કે કૂવામાં પડી ન જવાય. હવે બેમાંથી કયું કામ સહેલું? માળા ફેરવી એ સહેલું? ભગવાન, એનું નામ માથું મૂક્યું કહેવાય. માથું મૂકવું એટલે શું? આ એ હતા, હું નામ નથી લેતો.
એ આવા પુરુષ હતા. આનું નામ માથું મૂક્યું. શરીરનું જે થવું એ થાય. સદગુરુ કહે છે કે આવી મનોવૃત્તિ, તીવ્ર મનોવૃત્તિ પ્રગટે મનમાં, બસ મારે મારા જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે. પોતે જે ભાષા જાણતો એ ભાષામાં વાત કરી, ભગવાન પ્રાપ્ત કરી લેવા, દર્શન કરી લેવા, જે ઠીક લાગે એ કહો, પણ એક ધ્યેય જ્ઞાન પ્રાપ્ત કરી લેવું. તો મારા દેહનું જે થવું એ થાય, એ મનોવૃત્તિ, એનું નામ માથું મૂક્યો કહેવાય. આપણા સદગુરુ ત્યાં જરાક આ રીતે વાત કરે છે, શિર કે સાટે હોય. શિર એટલે માથું. માથાને હાટે એ જ્ઞાન મળે. માથાને હાટે, પૈસાને હાટે વસ્તુ મળે છે ના, પૈસાને હાટે બધી વસ્તુ દુકાનમાં મળે, એમ જ્ઞાન કે માથા હાટે. માથા હાટે જ્ઞાન. એમ થાય ખરું? થાય ને? હજી સુધી સાધના કરનારો કોઈનું મૃત્યુ નથી થયું. અખંડ ઇતિહાસ છે સાધકોનો, અખંડ ઇતિહાસ, અખંડ ઇતિહાસ. કેવા કેવા સાધકો, પુરુષો, જ્ઞાની પુરુષો, યોગીઓ આવ્યા, કઈ ભીષણ જગ્યાઓએ ગયા, ભીષણ જગ્યાઓ જ્યાં આપણે કલ્પના ન કરી શકીએ, ત્યાં સાધના માટે ગયા. એનો વાળ વાંકો નથી. એવી જગ્યાએ જ્યાં કદી કોઈ માણસ જાય નહીં, અને ત્યાં કેમ કોઈ પ્રેરણાથી માણસ પહોંચી જાય નહીં. અરૂર જંગલમાં, કોઈ ડુંગરાની બખોલમાં કોઈ માણસ બેઠું હોય, આમ ધ્યાનમાં લીન, સમાધિમાં લીન બેઠું હોય, અને કોક પ્રેરણાથી ત્યાં પહોંચે, અરે અહીંયા તો કોઈક બેઠો છે, કોઈ સાધક છે, કોઈ સાધુ છે, કોઈ તપસ્વી છે, એ ખાતો પીતો શું હશે? તો બધાએ કામ પડતા મૂકીને જાગે એ પહેલા કોઈ ભોજનનો પદાર્થ લઈને એના આગળ જાય. ભગવાન માથું મૂકવાની તૈયારી પર્યાપ્ત છે, બાકી બધું જ પરમાત્મા સંભાળી લે છે. હાજી, બિલકુલ. બાકી બધું ભગવાન સંભાળી લે. ક્યાંયથી પ્રકૃતિને કોઈ આદેશ કરે ને ગમે તેમ કરીને. એક નાનકડી કથા છે, તમે સાંભળી હશે. પાર્વતીજી ભગવાન શિવને કહે છે કે ભગવાન, તમે દરેક જીવને ખાવાનું પહોંચાડો છો, તો આજે તમારી પરીક્ષા કરવી છે મારે. તમે કેટલું ખાવાનું પહોંચાડો છો હું જોઉં. એમ કરીને એક ડાબલી લીધી, એમાં પરથી કીડી ઉપાડીને મૂકી દીધી. કીડી, હવે હું જોઉં ભગવાન આને તમે કેવું ખાવાનું પહોંચાડો છો. ભગવાન કે ભલે. 4-6 દિવસ એ ડાબલો મૂકી રાખ્યો, પછી ખોલ્યો, અંદર કીડી જીવતી હતી અને ચોખાનો અડધો દાણો બાકી હતો. ભગવાન આ શું? તો તમને ખબર નથી? તમે કીડીને પૂરતા હતા ડાબલામાં, એ વખતે તમારા ભાલે ચોખા ચોટ્યા હતા, એમાંથી એક આમાં પડી ગયો, તમને ખબર ન રહી. એ એનો આહાર બની ગયો. એ કીડીનું કિસ્મત નહીં, પરમાત્માની કલા. આ પરમાત્માની કલા. બસ આ રીતે પરમાત્માની કળા જુદી જુદી રીતે વ્યક્ત થાય છે. ઈચ્છનાર વ્યક્તિ જોઈએ. મારે ધ્યાન કરવું છે, ભગવાન સાચા દિલથી ઈચ્છો પ્રભુ, હું ધ્યાન કરીશ, હું ધ્યાન કરીશ. મારા ઘણા ભગવાન આવીને પરેશાન થાય, ધ્યાન નથી લાગતું. કોણ છો પ્રભુ? એને આ મંત્ર ગોખવવાનો છે. માથું મૂકવાની તૈયારી રાખો, આવી મનોવૃત્તિ લઈ આવો, ધ્યાન લાગશે. મારું માથું ઉતરી જાય તો જાય, હું ધ્યાન કરીશ. સહેલામ સહેલું આ કામ છે. માળા ફેરવી તો માળા હાથમાં તો લેવી પડે. આમાં તો શેની જરૂર નહીં, તમારી પોતાની જરૂર. આપણે પોતે જ નથી. ભગવાન બધાને એક જનરલ પ્રશ્ન, તમે તમારા પોતાનામાં છો ખરા? કોઈ પાણી પીએ છે, કોઈ સાંભળે છે, પોતાનામાં કેટલા? તમે પોતે પોતાનામાં છો? પોતાને, મને નહીં, પોતાને પ્રશ્ન પૂછો. પોતાનામાં ક્યારે કહેવાય? જ્યારે વ્યક્તિને પોતાના એક એક શરીરના કર્મ વિશે ખબર હોય, પળ પળની ખબર હોય, એ પોતાનામાં છે એમ કહેવાય. જેને જાગરણ કહેવાય, અવેકનિંગ, દ્રષ્ટાભાવ, સાક્ષી. ભગવાન આ બધું માણસ કરી શકે છે. માણસ એ ઈચ્છે તો. એને માટે સદગુરુ કહે છે કે બેટા એવી મનોવૃત્તિ પ્રગટાવ. માથું જાય તો જાય, હું સાક્ષી ભાવ પ્રાપ્ત કરીશ. માથું જાય તો જાય, હું ધ્યાન પ્રાપ્ત કરીશ.
ક્યાંય શીખવા નહીં જવું પડે, ક્યાંય નહીં. હું આપને મંત્ર આપું, બેસવાની મનોવૃત્તિ મનમાં ઊભી કરો, બેસવાની આ રીતે, આમ બેસો, ઠીક લાગે તેમ. શરીરને જરા સ્થિર કરો, ધીરે ધીરે મૂર્તિ જેવા થતા જાઓ, મૂર્તિ જેવા, મૂર્તિ જાણે મૂર્તિ બેઠી છે. શરીરના સ્થિર થવાથી અંદર દોડાદોડી કરતું મન, વિચારોમાં અટવાતું મન, ઘૂઘવાટા કરતું મન, ધીરે ધીરે શરીરના સ્થિર થવાથી મન પણ અંતે શરીરને અનુસરે અને ધીરે ધીરે એના વિચારો ઘટતે 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 કોક દિવસ અભ્યાસ કરતાં કરતાં 8 દિવસે, 10 દિવસે, 15 દિવસે, મહિને, 2 મહિને, ગમે ત્યારે ધ્યાન મળી જાય. સૌથી સહેલું છે. એન્જિનિયર સાહેબ, હું નામ ભૂલી ગયો આપનું, વિનોદભાઈ, સૌથી સહેલું ધ્યાન. આપણા સદગુરુ બહુ કિંમત નથી માંગતા, બસ તમે તમારા પોતાનામાં જાગો, એ તમારું પોતાનું મૃત્યુ છે, એ તમારું તમે તમારા પોતાનામાં જાગો, આટલું જ માગે છે. એ તમારું મૃત્યુ અને એ માથું મૂક્યું કહેવાશે, શિર કે સાટે હોય રે. આગળ સદગુરુ કહે છે, સદગોર કહે રે, શિર કા સાટા જે કરે તે રહેણી જગાવે આપ. જીવ લગાવે જીકર શું તો સૃજન કેરી પાસ. કેટલા મોઘા વચન છે. આટલી સહેલી સાધના આવા સરળ શબ્દોમાં સમજાવીને કહી દેવી બહુ અઘરી વાત છે. જ્ઞાની પુરુષોને આ ખૂબી છે. શિર કા સાટા જે કરે, જેનામાં મનોવૃત્તિ આવી જાગી ગઈ, મારે કોઈ સાધના કરવી છે, મૃત્યુ. હા, યોગની કેટલીક ક્રિયાઓ એવી છે, યોગની ક્રિયાઓ એવી છે કેટલીક, એમાં જો ભૂલ થાય તો માણસ જિંદગીભરનો બીમાર થઈ જાય, અને એ બીમારીની કોઈ દવા દુનિયામાં નથી. કાં તો કોઈ એવો યોગી પુરુષ મળે, અથવા તો મરીને છૂટે. એટલે એક સાવધાની લેખે આજે આ યુગ છે, ઘણાને ધ્યાન કરવા છે એવું લાગ્યું છે, તો ક્યાં ભૂલ થાય છે બતાવો, ક્યાં ભૂલ થાય છે, જરા સમજ્યા જેવી વાત છે. આપના ઘરમાં કોઈ ખરેખરું ધ્યાન કરતું હોય, ખરેખરું ધ્યાન, લાગે ના લાગે, ધ્યાન મળે ન મળે પછી વાત, પણ ધ્યાન કરતું હોય તો એ વ્યક્તિને અડવું નહીં, એને બૂમ પાડવી નહીં, બોલાવવું નહીં. બહુ મોટું નુકસાન છે, બહુ મોટું. એમાં એ ધ્યાન કરતું હોય, અડધો કલાક થાય ને શાંત બેસીને તમે એને અડો, એટલું ભયંકર નુકસાન થાય છે, કદાચ એને ફરી કદી ધ્યાન પ્રાપ્ત ન થાય. આટલું મોટું નુકસાન છે. એટલે જે કોઈ ધ્યાન કરતું હોય એને એની રીતે કરવા દેવું, જાગે ત્યારે ખરું, જગાડાય નહીં. અને જગાડવું હોય તો પણ પૂરા પ્રેમ ભક્તિભાવથી જગાડવું જોઈએ, પ્રેમ ભાવથી, ભક્તિભાવથી. જો એને અડો, એ જાગો જાગો, આવું બરછટ પણ ત્યાં ના હાલે. આપણે કેમ કરીએ છીએ લાલજીભાઈ? નાના છોકરાને જગાડીએ ને એમ અમે જગાડીએ છીએ. 70 વર્ષના 80 વર્ષના વડીલો નાના છોકરા ગણીને જે પ્રેમથી જગાડીએ, જાગે તો અમને એમ થાય કે સમય થાય છે, જાગી જાય તો ઠીક. ધ્યાન બહુ જ નાજુક વસ્તુ છે, ખૂબ નાજુક વસ્તુ. માણસ ધ્યાન પ્રાપ્ત થાય એ પળે એટલો બધો નાજુક બની જાય છે, એટલો બધો નાજુક. એની રક્ષા પરમાત્મા ન કરે તો કદાચ એનું મૃત્યુ પણ થાય. એટલી નાજુક વાત છે ધ્યાન આજે. એટલા માટે હવે ઘરમાં ધીરે ધીરે આ નવું જ્ઞાન આવતું થયું છે, સમજતા થયા છો. કદીક ધ્યાન કરતા હો અથવા ઘરમાં કોઈ બીજું કરતું હોય તો એને સગવડ આપવી જોઈએ, ધ્યાન કરવા દેવું જોઈએ, અને ધ્યાન ભંગ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો આ નુકસાન છે આજે. શિર કા સાટા જે કરે તે રહેણી જગાવે આપ. માથું મૂકવાની જેની તૈયારી હોય એના જીવનમાં શું પ્રગટે? એ જાગી જાય, એ જાગે, પોતાના જીવન વ્યવહાર તરફ જાગે. રહેણી એટલે રાત્રિ, અને રહેણી કરણી એટલે જીવન વ્યવહાર. આ બેમાં રાત્રે જાગવું, એની ઊંઘ જતી રહે. અંદર જે તૃષા, પ્યાસ જાગે ને, પ્યાસ, માણસની ઊંઘ જતી રહે, પ્યાસ જાગે. સમયનું કેમ છે? અમે ઘડિયાળ ભૂલી ગયા, પણ કઈ ઘડિયાળની વાત પૂછવું ન પડે.
અડધો અર્ધ એ વાંધો નથી, હાથેડું હાલશે, હજી 2-4 વીઘા નીકળી જશે. સિર કા સાટા જે કરે તે રહેડી જગાવે આપ. ભગવાન આપણા પોતાના જીવન તરફ થોડું ધ્યાન દેવાની જરૂર છે. માણસની 4 કક્ષા છે, 4 યોગી પુરુષોએ અનુભવેલી 4. એક એવા માણસ જે ખાધા પીધામાં જ સમજ્યા છે અને વાસનામાં. ખાવું પીવું અને વાસના એ જ જેનો વિષય છે. ધંધા રોજગાર કરતા હોય પણ એનું ચૈતન્ય, એની ચેતના આટલી જ વિકાસ પામી હોય, ખાવા પીવામાં સમજે અને વાસનામાં સમજે. વાસનામાં તમે સમજી ગયા. જેની ચેતના આટલી જ વિકાસ પામી છે એ સૌથી નીચી કક્ષાનો માણસ. એને યોગી પુરુષો કહે છે કે એ ઢોર છે, માણસના સ્વરૂપમાં પશુ છે. જે માત્ર ખાધા પીધામાં સમજ્યા, જેના જીવનમાં કાંઈ બીજું ઉગ્યું નહીં, કોઈ પ્રેરણા ન જાગી, એ માણસ હોવા છતાં પશુ છે. યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. ભર્તુહરિ મહારાજ વૈરાગ્ય શતક. જે માણસ જેના જીવનમાં વિદ્યા નથી, દાન નથી, જ્ઞાન નથી, ધર્મ નથી, સમજણ નથી, એ આ પૃથ્વી ઉપર હરતું ફરતું પશુ છે. માણસ છે છતાં પશુ છે, એમ ભર્તુહરિ કહે છે. તો પહેલી કેટેગરી થઈ પશુ વૃત્તિ. ધંધો રોજગાર કરે એ તો સહજ આવડી જાય, પણ બીજી મનોવૃત્તિ માત્ર આવી છે પશુ વૃત્તિની, ખાવું પીવું અને વાસના. આમાં જ જેનું જીવન જાય છે. ભગવાન આ મીટર છે, મીટર. આપણે ક્યાં છીએ તપાસવાનું મીટર. આપણે કઈ કક્ષાએ જીવીએ છીએ? ખાધા પીધામાં જ સમજ્યા છીએ, વાસનામાં જ સમજ્યા જીવન જાય છે, તો આપણે પશુ છીએ જ. લગ્નની સિઝન આવે તો એવા માણસો આપે જોયા હશે, મેં જોયા છે. પત્રિકા નથી દીધી તો પેલા જઈને મળે, જેને ઘરે લગ્ન હોય એને. તમે પત્રિકા મૂકી હતી પણ મને મળી નહોતી, પણ તો ખબર હતી એટલે હું આવ્યો. એને હેતુ શું? બસ બીજું કાંઈ નહીં. જ્યાં આવો માણસ મળે, ખાવાના સ્વાદમાં જે અટકી રહ્યો છે એ માણસ તત્વતઃ પશુ છે. તત્વતઃ. હા, આપણે ક્યાં છીએ તપાસ કરજો. એમાં છીએ તો ઉપર જવાય. તો ઉપરની ભૂમિકા શું છે? એવી વ્યક્તિ ધંધો રોજગાર કરે, ભણે ગણે, બુદ્ધિ પ્રાપ્ત કરે, પોતાના જીવનને જુએ, ઉપયોગમાં શું આવે એવું વિચારે, ત્યાં બીજી ભૂમિકામાં પ્રવેશ કરે, ખાવા પીવાનું ઘટે, એ જરૂરિયાત પૂરતું લે, મન અને બુદ્ધિની ભૂમિકામાં બીજી ભૂમિકામાં માણસ જતો રહે. જેટલા સરકારી ને નોકરિયાતો જેટલા છે ને, જેટલા નોકરિયાતો એ બધા બીજી ભૂમિકામાં. હું તમે બે. બીજા કોઈ ખરા અમારા જેવા? વિનુભાઈ ખરા. આ બીજી ભૂમિકા. મન બુદ્ધિનો ઉપયોગ કરીને જીવનને સમારે, એ બીજી ભૂમિકા. મન અને બુદ્ધિ બેયનો જ્યાં ઉપયોગ છે, જેના આધારે કશું વધુ કમાઈ શકાય, જીવનને સારું બનાવી શકાય, બુદ્ધિથી વિચારી શકાય, સગવડો વધારી શકાય, તકલીફ વેઠીને કંઈક કરી શકાય, એ મન બુદ્ધિની બીજી ભૂમિકા. જે ગયા એ નીચલી ભૂમિકામાંથી ઉપર ગયા. એવી વ્યક્તિને ખાવા પીવામાંથી રસ થોડો ઘટે જ. હા, જરાક બૌદ્ધિક વાત છે આ. ભગવાન આપણી સભામાં કોઈને ઊંઘ આવે તો જોખું ખાવાની બિલકુલ છૂટ છે. વટથી જોખું ખાઓ, બિલકુલ છૂટ. શરમાશો નહીં સહેજે. બગાવું આવે તો જોરથી ખાઓ, જેટલું મોઢું પોળું થાય. જરૂરિયાત છે. ભગવાન ઊંઘ આવે કોઈ ગુનો છે? ઊંઘ આવે ગુનો છે? આ શરીર છે તો મરેલાને ઊંઘ ના આવે કેમ લાગે છે? આપણે જીવતા છીએ તો ઊંઘ આવશે. ભલે આવે, નો ક્વેશ્ચન સર, અમે વાંધો નહીં લઈએ, તમે ન લેતા. હા, અમે તમારા ભગવાન આવે ને ત્યાં કહીએ છીએ ઊંઘ આવે ખુશીથી જોકું ખાઓ, ખુશીથી. પછી ખાતા હશે ખુશીથી, અને કદી ટીકા નહીં કરવાની. ના,
એ જોખમું છે, ખાવા દો. શરીરની જરૂરિયાત છે. માણસ પાણી કેમ પીએ છે? શોખ છે એને? ના, જરૂરિયાત છે. જમે છે કેમ? જરૂરિયાત છે. માણસ ઊંઘે છે કેમ? જરૂરિયાત છે. એમ બેઠા બેઠા ઊંઘ આવે એ સહજ વાત છે. ભગવાન જરાય મનમાં ગુનો ન ગણશો. મોટી સોરીઓ એવું નહીં કહેવાનું કદી. કદી ના કહેશો કૃષ્ણ નથી આવી. કૃષ્ણ ક્યાં છે? હા છે. ઊંઘ નથી આવતી ને. હે હવે નહીં આવે. બિલકુલ છૂટ. ખુરશી ઊંધી કરીને ઊંઘી જાઓ, નો ક્વેશ્ચન સર. પણ અમારી સભામાં બીજે ભૂલી ગયું કે એ પ્રયોગ ના કરતા. આ બીજી ભૂમિકા મન બુદ્ધિની. મન બુદ્ધિના ઉપયોગ વડે માણસ ધીરે ધીરે પોતાના જીવનને સંવારતો થાય. આગળની ભૂમિકા આવે, માણસ બીજાને સમજતો થાય. બીજાને સમજે એટલે બીજાના દુઃખને સમજતો થાય, એની લાગણીને સમજતો થાય. મને આમ થાય છે તો એને કેવું થતું હશે, આવું ઇક્વેશન સમીકરણ એના મનમાં ઊભું થાય અને સેજ સંવેદનાની ભૂમિકામાં એનું જીવન પહોંચે. મન બુદ્ધિથી સેજ ઉપર સેજ સંવેદના થાય. મેં આવું કહ્યું અને મને કોઈ આવું કહે તો કેમ થાય? આ સંવેદના છે. એ સંવેદનાની ભૂમિકા એ જે જાય ધીરે 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 કેળવાતા એ મન બુદ્ધિ પલટી જઈ અને હૃદયની ભૂમિકામાં એ માણસ જતો રહે. આખે આખું જીવન ભાવભર્યું જીવન બની જાય, એકદમ પ્રેમી ભાવભર્યું. હા, આ એક સાધના છે એક પ્રકારની. પ્રેમી ભાવભર્યું જીવન બને. મન બુદ્ધિ છે જ એને ઠેકાણે, પણ મન બુદ્ધિનો ઉપયોગ ભાવને માટે એ કરશે. ભાવને માટે. ભગવાન, તમે તમારા બાળકને પ્રેમ કરો છો તો મન બુદ્ધિથી કે ભાવથી? શું જવાબ છે કહો જોઈએ. મન બુદ્ધિ નથી. મન બુદ્ધિ છે જ, પણ ઉપયોગ શેનો થાય છે? ક્યાંથી આવ્યો? અંદર છે. સ્ત્રી હોય યા પુરુષ, ભગવાન આ મીટર છે આપણું. જ્યારે જ્યારે મન બુદ્ધિથી ઉપર ઉઠી અને હૃદયનો કોઈ ભાવ જાગે, એ અનુપમ ઘડી છે જીવનની. અનુપમ ઘડી. કશીક પ્રાપ્તિ છે, કંઈક મળે છે. આખું જીવન બરછટ વિચારમાં જેનું જતું રહ્યું હોય એને પણ કોઈક પળે ભાવ જાગી જાય, તેને આંખમાં આંસુ આવે તો, કારણ કે જિંદગીભર આંસુ રોકી રાખ્યા. સોરી, જિંદગીભર આંસુ રોકી રાખ્યા અને પછી ધધોડાઓ છૂટે. અમે એવા ભગવાન જોયા છે સાધક, એકદમ કડક બરછટ વાણી જેવી તેવી, એ ભગવાનને આમ રોતા જોયા છે. હમણાં આ ગઈ શિબિરની વાત. ગઈ શિબિરમાં કોઈ હતું આપનામાંથી? અંદર અરે એ રૂએ જુવાનીઓ, આટલા બધા આંસુ. વાત કરે, વાતે વાતે, શબ્દે શબ્દે આંસુના ધધોડા. એક બે આંસુ નહીં, વિશેષ ધધોડા દેખાય. હા, હું નામ ભૂલી ગયો છોકરાનું. પિનાકિન, કોઈ ઓળખો? લાલજીભાઈ? હા, પિનાકિન. આ છોકરો, એના જીવનની કથા અમે જાણી અને એ જે 10 દિવસ સાથે રહીને જે અંદરથી એકદમ ઉચકાઈને હૃદયની ભૂમિકામાં જતો રહ્યો, એકદમ ઉચકાઈને. અને એક પોતાના જીવનના પ્રસંગોને, પોતાના બાળકોને, પોતાના જીવનસાથીને, એના મા બાપને, એના દાદા દાદીને એક આખા જુદા દ્રષ્ટિકોણથી, આહા મારા મા બાપ આ છે, મારા દાદા આ હતા, મારા બાળક આ છે, આવી એની સ્થિતિ થઈ ગઈ એકદમ હૃદયની ભૂમિકામાં. ભગવાન આપણે જ છીએ હાજી, આપણે જ. કદી એ તરફ યાત્રા થઈ નથી, તેથી આખે આખો પ્રદેશ અજાણ્યો રહી ગયો, ભાવની ભૂમિકામાં કદી પ્રવેશ્યા નહીં અને જીવન લગભગ ક્યારે પૂરું થાય એનું નક્કી. આ ત્રીજી ભૂમિકામાં એના ચિત્તને રમવા દે, કોઈ દલીલ છોડી દે, બુદ્ધિનો ઉપયોગ કરે. જાય છે.
ચોથી તુરીય અવસ્થા આત્મજ્ઞાન. આપણા સદગુરુ એટલે કહે છે, સિરકા સાટા જે કરે તે રહેણી જગાવે. આને રહેણી જગાડી કહેવાય. કરીએ છીએ, થાય છે પ્રભુ. આનો મહિમા બહુ થયો નથી. રાત જાગવું એટલે શું? ભગવાન આ વડીલો બેઠા એ જાગે એના કરતાં યુવાનને સહજ છે રાત્રે જાગવું. વડીલોને તો પગે દુખે ને કમરે દુખે, આપને શું દુખે છે? કેમ લાગે છે? રહેણી એટલે રાત્રિ એક અર્થ, પછી બીજા અર્થમાં જઈએ છીએ. રાત્રે જાગે કોણ? નીંદ ના આવે 3 જણા કહો સખી કિયા. નીંદ ઊંઘ, નીંદ ના આવે 3 જણા. એક સખી બીજી સખીને પૂછે છે, એક સખી બીજી સખીને પૂછે છે કે નીંદ ના આવે 3 જણા કહો સખી કિયા. બીજી સખી જવાબ આપે છે, પ્રીત વછોયા, જેનો પ્રેમ તૂટ્યો છે. બહુ રણા, જેના માથે દેવું ઘણું છે. અને જેને માથે ખટકે વેર ઘણા, એને ઊંઘ ના આવે. આપણે દેવાદાર છીએ, બહુ રણા. આપણે એ કેટેગરીમાં આવીએ. આપણે દેવાદાર, જીવનના દેવાદાર. તેથી તો જન્મ આવ્યો. કેમ લાગે છે? દેવાદાર છીએ એટલે તો જન્મ આવ્યો. આ એક પ્રકારનું જાગરણ છે પોતાના જીવન તરફ. આપણે આપણા જીવનને મોજ મજાથી જોઈએ છીએ, પૈસા ટકાથી જ મૂલવીએ છીએ, કોઈ બુદ્ધિથી મૂલવીએ છીએ? ના, એક બીજી મૂલવણી પણ છે. હું કોકનો દેવાદાર છું, એ ચૂકવ્યાથી જવાશે, એ સિવાય નહીં જવાય. ભગવાન એ રહેણી તરફ જાગ્યા કહેવાય. રાત્રે એ જાગે, ઊંઘ ના આવે. ઘણા વડીલોને જોયા છે, ઘણા અમારા ગુરુદેવ, એમને એમના ગુરુદેવ મળ્યા અને ગુરુ કૃપા પ્રાપ્ત થઈ. ત્યાર પછી માનો નહીં આપ, 16 વર્ષ સુધી, સતત 16 વર્ષ એ તેણું લાંબુ કરીને સૂતા નહોતા. આમ લાંબા થઈને સૂતા નહોતા 16 વર્ષ સુધી. ખેતીવાડીના કામ કરે, રાત્રે માળા ફેરે કે સાધના કરે, 16 વર્ષ સુધી. અને 16મા વર્ષને અંતે પરમ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા, પછી સૂતા. ભગવાન એ રહેણી જાગ્યા કહેવાય. એને શું કહેવાય? જે રહેણી જગાવે આપ. આપણે એવા જ છીએ ને. આપણને અધિકાર નથી, આપણે કોઈ લઈ લીધું છે લાયસન્સ, નહીં તમારે નહીં જાગવાનું, તમારે નહીં જાગવાનું, તમારે નહીં જાગવાનું, એવું છે ના. સ્ત્રી પુરુષનો ભેદ જ નથી. જે કોઈ જાગે એ માગે ભગવાનની પાસે. સિરકા સાટા જે કરે તે રહેણી જગાવે આપ. પોતાની જીવનમાં જાગી જાય, રાત્રે જાગે, જેને ઊંઘ જતી રહે, ઊંઘ જ જતી રહે બિલકુલ. બીજી રહેણી છે રહેણી કરણી. જીવન વ્યવહાર. આપણો જીવન વ્યવહાર કેવો છે? જીવન વ્યવહારમાં, અંગત વ્યવહારમાં ખાવું પીવું, નાવું ધોવું, બીજી વ્યક્તિ સાથેના વ્યવહારમાં લેતી દેતી, પોતાનો ધંધો રોજગાર, વ્યવસાય, આપણા પોતાના હિસાબે જે કંઈ કરીએ છીએ એમાં કેવા ચોખ્ખા છીએ, કેવા સ્પષ્ટ છીએ, આ બધું જીવન વ્યવહારમાં આવે, રહેણી કરણીમાં આવે. આ બધું આવે એમાં. કૂડ કપટ કરનારો વ્યક્તિ કદી યોગને પ્રાપ્ત ન થઈ શકે. સાચું ખોટું કરનાર વ્યક્તિ, ખોટા હિસાબ લખનાર વ્યક્તિ, ભળતી વાત કરનાર. આપણા સદગુરુએ શિક્ષાપત્રીમાં બધું લખ્યું છે. હાજી, આ બધું જ લખ્યું છે. ખોટું ખત ન કરશો સતી. કોઈને ખોટું લખી ના આપશો, કોઈ એક વાતને બીજી વાત ન કરશો, ભળતી વાત ન કરશો. એ બધા જ કોક રીતે આપણા અંતઃકરણને મેલાં કરે છે. એટલા માટે એ સાવધાનીઓ છે. રહેણી કરણી આ છે. આખી રહેણી કરણી. આ તો નિત્ય પ્રાર્થના પાઠ શિક્ષા છે, શિક્ષાપત્રી છે. આમાં લાલજીભાઈ પહેલા 5 પટોળા ગાવતો લો. આર્યા સદગોર તણી શિખામણ સાચી, સાંભળો ઋષિવર એકાંતી.
દીન પરતે કરો ધામ સુધંધા સાંજ પડે થાઓ સાહેબ કા બંદા કોઈ કે નિનવ કરશો નિંદા જય ઘોર ગત મને કહો હે જંદા ઘોર મુખે તમે રહો રે બંદા ઋષિવર કેરી સંધ્યા એમ વંદો સંધ્યા ઋષિવર ભાઈ મેલો ક્રોધ ન કરશો ઈર્ષાઈ મન મારો તો મમતા મુઈ ધર્મશાળા મન રહે સો સોઈ 26 સુધી જાઓ પાનું ઉથલાવ કરશો ઘણું કરી પેટ ન ભરશો ભરશો પેટ તો ભારી થાશો આવશે નિંદ્રા પછી પસ્તાશો હળવે પેટે હાંસલ થાશે જાગતા જીતશો સદગુર સાથે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બોલો જય ગુરુદેવ. ભલે કાંઈ વાંધો નહીં. આ શિક્ષાપત્રી એનું ગીત શું છે તમને ગળે ઉતરી જશે. ગરમ ગરમ બાજરાનો કે મકાઈનો રોટલો જેવો તાવડી માથેથી ઉતરે, ઘીનો પીંડો મૂકીને ચાકો કે કંઈક લઈને આમ ચપ 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 કરો ને ઘી ચોપડો અંદર, ઘી ક્યાં જાય? ગીત આ છે. હા ભગવાન, આપણે ગીતના મર્મને જાણ્યો જ નથી. ગીત અદ્ભુત ઘટના છે, ગીત છે અદ્ભુત ઘટના, અદ્ભુત. ગીતના મર્મને જાણવો જોઈએ. જે કંઈ ગાઈએ પૂરા દિલથી ગાઓ, ઊંચા જીવથી નહીં. પૂરું ચિત્ત એમાં રેડીને ગાઓ, પૂરું જગતને કહેવા માટે નહીં, ભગવાનને કહેવા માટે પૂરું ચિત્ત આંખ બંધ કરીને ગાઓ, વટથી જેવું આવડે તેવું. કોક દિવસ આ રાગ કેળવાતો ગાતા આવડી જશે. ગુરુ નાનક દેવ કબીરજીના સમયમાં, કદાચ આપણા સદગુરુ પણ એ સમયે હોય, એ અરસામાં થઈ ગયા 600 વર્ષ પહેલા. કબીરજી તો એના ગુરુની કૃપાથી મહાન સાધક હતા અને પરમ જ્ઞાનને પ્રાપ્ત કબીરજી. પણ ગુરુ નાનકે આવી કોઈ સાધના નહીં કરેલી, કોઈ સાધના નહીં. ગુરુ નાનકની કોઈ સાધના નહીં. કોઈ ધ્યાન ભજન કર્યા, કોઈ આસન કર્યા, કોઈ પ્રાણાયામ કર્યા, કોઈ ધ્યાન કર્યું, કોઈ યોગની ક્રિયાઓ કરી, એ કંઈ નહીં. એના જીવની એવું બોલે છે કે નાનક ગુરુ 13-14 વર્ષની ઉંમરે કોઈ અંદરથી એવી એને પ્રેરણા થઈ, ભજન ગાતા થઈ ગયા. ભગવાનના નામનું એની પોતાની ભાષાનું કોઈ પણ ભજન, જ્યારે એ જુઓ ત્યારે એ ભજન જ ગાતો હોય. આપણે સાંભળી શકીએ એવા અવાજથી ભજન જ ગાતો હોય. એના પિતાની દુકાન હતી, દુકાને જતા રસ્તામાં ભજન ગાય, દુકાનમાં કામ કરે, ગ્રાહકો મળે, એને કાંઈ વસ્તુ વેચે, પૈસો ટકો લે દે, દરેક વખતે ભજન. ઘરે આવતા ભજન, ખાતા ભજન, રાત્રે સૂઈ જાય ત્યારે ભજન બંધ. એ સિવાય ભજન 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 ભજન. એની માને કંટાળો આવે કે આ છોરો એના છોરા રોટલા નહીં ખાય, કારણ કે આ ભગતડું થયું. પણ છતાંય જ્યારે એની મા વઢતી તો હસીને વાળી દેતો અને તો ભજન ગાયન ચાલુ રાખે. 20 વર્ષ ભજન ગાયા, એક ધારા, માત્ર ભગવાન માનો નહીં, માત્ર ભજન ગાતા 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 કબીરજીના કક્ષાએ જ્ઞાનમાં પહોંચી ગયા, પરમ જ્ઞાનને પ્રાપ્ત. આજના એના અનુયાયીઓ છે, શીખ ધર્મના સ્થાપક હતા પહેલા. આજના એના અનુયાયીઓ છે શું કે આપણે તો આપણા સદગુરુનું નામે હલકાઈમાં લઈએ છીએ. આપણે આપણા સદગુરુનું નામ ઉચ્ચારીએ, કેવા હલકા શબ્દ, એ મારે કહેવું નથી. ગુરુ નાનક સચ્ચે પાતશાહ. આપણે આપણા સદગુરુ સાથે આ નામ જોડી શકશો? ગુરુ નાનક સચ્ચે પાતશાહ. જીવનનો એવો અનુપમ માર્ગ બતાવ્યો એને,
કે જે કોઈ એ માર્ગે ખરા અર્થમાં ચાલ્યા અને સાધના કરી એ એના જેવું જ્ઞાન પ્રાપ્ત કરી નહીં ગયા. કે આવો બાદશાહ અમારા વચ્ચે હતો, હા હા, અમને મારી આંગળી પકડીને લઈ ગયો ભગવાનના દ્વારે. કેવો પુરુષ હશે ગુરુ નાનક સચ્ચે પાતશાહ. તમને હિંમત ચાલે છે તમારા ગુરુ સદગુરુ વિશે કહેવાની? ભગવાન, જરા તમને ખોટો શબ્દ લાગશે, આપણે મર્મ ખોઈ બેઠેલા માણસો છીએ. આવો વાતોડિયો સમાજ દુનિયામાં નથી બીજો. વાતોમાં ખોયું. જે વાતો કરતા બંધ થયા એ પામી ગયા છે ને એવું. જેને સંત ગણો છો એ સંતો વાતો કરતા બંધ થયા, ક્યાં ખોવાઈ ગયા, કોઈની સાથેના સંબંધ હતા એ કાપી નાખ્યા પૂરા, અને પછી જે પરમાત્મામાં પ્રવેશી ગયા. એ આ રહેણી જગાવે આપ. પોતાના જીવન વ્યવહારને એવો શુદ્ધ રાખ્યો, ભૂલે ચૂકે નહીં. અમારા સદગુરુ, અમારા ગુરુદેવ જ્યાં એની હયાતી દરમિયાન કોઈ નાના મોટા સત્સંગના પ્રસંગમાં જતા, બોલાવે એને, નાનો મોટો પ્રસંગ હોય, એ કાર્યક્રમ પૂરો થાય એટલે લોકો મળવા આવે ઉમંગથી, એને ચરણે મૂકે. જે કંઈ મૂકે એટલે તરત એમના દૂરથી જમાઈ થતા જયરામદાસજી મહારાજ. એ વખતે હજી ભગવું લીધેલું નહીં એટલે જેઠોભાઈ નામ હતું. એ હોય જ હાજર ભેગા. આ પતે એટલે જેઠા પટેલ, ગામના ગાંજાને બોલાવો, ગામની સ્કૂલના સાહેબને બોલાવો, ફલાણાને બોલાવો, દીકરાને બોલાવો. પૈસા યોગ્ય રીતે વેચી દે, તરત ને તરત, ત્યાં ને ત્યાં. એક પૈસો એના ખિસ્સામાં મૂકે, ત્યાં ને ત્યાં વેચી દે. જીવન વ્યવહાર શુદ્ધ એટલે શુદ્ધ. આવી અણી કાઢીને દેતા, અણી કાઢીને. ભૂલ ન થાય, ભૂલે ચૂકે ભૂલ ન થાય. કાનજી બાપુ હતા, તમારામાંથી કોઈ ઓળખતા હોય તો કાનજી બાપુ કોઈ ઓળખો? હા, ઘણા ઓળખો. 3 દીકરા અને 2 દીકરી એવો પરિવાર, આમ સામાન્ય ખેડૂત. એ પોતે એના જેવો પૈસાનો વહીવટ કરતા માણસ મેં જોયો નથી. એટલો સૂક્ષ્મ વહીવટ કાનજી બાપાનો. એના ગુરુની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયું, પછી દીક્ષા આપતા થયા, તો એના શિષ્યો પાસેથી ખૂબ પૈસા આવતા, ખૂબ. એને પોતાની ડાયરી રાખેલી. શરૂઆતમાં ગુરુદેવ કાનજી બાપાનું ખાતું, એમાં જે રકમ આવે જે એમાં લખે, અને ક્યાં અપાણી કોઈ દાનમાં આપી દે, દાનમાં જ જતી મોટે ભાગે. અને અડધેથી ચોપડાને અડધેથી પાછળ કાનજી વાલજી પટેલ, એને પોતે કમાયા હતા ખેતીવાડીમાંથી, કોઈ જમીન વેચેલી, એના પૈસા આવેલા, ક્યાંક વ્યાજે ફરતા હશે, એનું ખાતું. આ 2 ખાતા નોખા. મને કોઈ વાર બોલાવતા, મને કે આ જરા લખી દે હરખું. એ જ એના છેલ્લા અંતિમ વર્ષ, 2-3 વર્ષ પહેલા એને એમ થયું કે હવે જીવનનું નક્કી નથી. એટલે એની પોતાની પાસે જે પૈસા હતા કાનજી વાલજીના ખાતાના, એ 3 દીકરા અને 2 દીકરીઓને બોલાવીને, તને શું ખપશે, તને શું ખપશે, જેટલા પૈસા હતા એમાંથી દાગીનો સોનાનો એક કરાવી દીધો, એમાંથી, આમાંથી નહીં. આ જીવન વ્યવહાર, આવો અણિશુદ્ધ વ્યવહાર, અણિશુદ્ધ વ્યવહાર. જો શુદ્ધ ન હોય તો માણસનું મન અશુદ્ધ હોય તો જ વ્યવહાર અશુદ્ધ થાય ને. એક વ્યક્તિ પાસેથી પૈસા લીધા અને પછી દાનત બગડે, નથી દેવા, તો જાત જાતના બાના કાઢે. જે બાના કાઢે છે એ અશુદ્ધ મન છે, એની નિશાની છે. મન મેલું એની નિશાની. જો મન શુદ્ધ હોય તો ના, ગમે તેમ થાય, પૈસા દઈ દેવા છે. તો શુદ્ધ અને અશુદ્ધમાં આટલો ફેર. એવા સંતો પોતાના મનને અશુદ્ધ થવા જ ન દેતા, કદાપી ભૂમિકા કદી બગડવા ન દેતા, અને એના કારણથી એના જીવન વ્યવહાર શુદ્ધ એ માથા મૂકે. શિર કેમ શું છે વાક્ય? માથા
સિરકા સાટા જે કરે રેહણી જગાવે આપ. પછી શું આવે પ્રભુ? જ્યાં જીવ લગાવે આવો વ્યક્તિ. જીકર શબ્દ આપણી ભાષાનો નથી. કારણ વિના આપણે અકળાઈએ છીએ, કારણ વિના અકળાઈએ છીએ. કોઈ ભણ્યા ગણ્યા હોય, કોઈ સાહિત્ય ભણ્યા હોય, ભાષા શાસ્ત્રી હોય, એને ખબર હશે કે દુનિયાની કોઈ ભાષા શુદ્ધ નથી. બધી ભાષાઓમાં બીજી ભાષાના શબ્દો ઘૂસી ગયા છે. ઘણા શબ્દો ઘૂસી ગયા છે, ઘણા. અને પોતાના જેવા લાગે છે, પોતાના જેવા લાગે પાછા. એમ લાગે આ ન હો તો બીજું શું કરશું. બધી ભાષાઓની આ હાલત છે. એમ આપણી ભાષામાં પણ આ જીકર જેવા શબ્દો બીજા છે એવા. આ શબ્દનો ઉચ્ચાર સાંભળીને વેમ પડે. હરે રામ. જીકર એટલે સાધના. પરમાત્મા સંબંધી તમે તમારા સાધના કાળમાં જે કંઈ કરો એ બધી જીકર કહેવાય. જીકર પછી જીકર થઈ. જે કંઈ કરો તે ધ્યાન કરો, સ્મરણ કરો, કોઈ યોગની ક્રિયા કરો, અખંડ સાધના કરો, એ બધું જીકરમાં આવે. બધી જીકર છે. જીવ લગાવે જીકર શું? પોતાના જીવને, પોતાની મનોવૃત્તિને કોઈ સાધનાની સાથે જોડી દે. કોઈ સાધના. ધ્યાન તો ધ્યાન, સ્મરણ તો સ્મરણ આપણને આવડતું નથી. એકમાં જોડી દે ને પછી બીજું કશું જ ન કરે. કોઈની નકલ ન કરે, કોઈને કહે નહીં. કોઈ એક વાતમાં એવો જોડાઈ જાય તો સૃજન કેરી પાસ. આપણા સદગુરુ કહે છે કે આવો કોઈ સાધક એના જીવનકાળમાં પોતાના તન મનને ભૂલીને માથું મૂકવાની મનોવૃત્તિ સાથે જે કોઈ સાધનામાં લાગી જાય એ કોક દિવસ વેળો મોડો પરમાત્માને પ્રાપ્ત કરી જાય છે. આ બીજું પટોળું આ કહે છે. તો સૃજન કેરી, સૃજન એટલે પરમાત્મા, જેને આપણું સર્જન કર્યું તે એ મોડો વહેલો પહોંચી જાય. ભગવાન, વાણી સાંભળવી મીઠી લાગે છે નહીં? ખરેખરી એ અભ્યાસમાં આવે ત્યારે જરા કાઠી પડે છે. કેમ લાગે છે વિનોદભાઈ? સાચી વાત ને? શું કારણ હશે? ક્યાંકથી શીખીને આવ્યા, મનમાં ખૂબ ઉત્કંઠા જાગી, હું ધ્યાન કરીશ, હું સ્મરણ કરીશ, આ કરીશ, તે કરીશ, છતાંય ચૂકી કેમ જવાય છે? કારણ આપણામાં જ પડેલું છે. રોજ ધ્યાન કરતે કરતે ધ્યાન ચૂકી જવાય, પછી આસ્તે આસ્તે ડૂલી જાય, પછી બંધ થઈ જાય, સ્મરણ ડૂલી જાય, બીજું કંઈ કરતા હોય તો એ બધું કેમ આમ થાય છે? કારણ બતાવો. જે કોઈ ધંધો બિઝનેસ કરીએ છીએ, ખેતીવાડી હોય અથવા કોઈ આપનો કોઈ બીજો બિઝનેસ હોય, એ બિઝનેસનું રોજ ઓડિટ છે. એમાં જરાક ભૂલ થાય તો જે કંઈ કરો છો એ બગડી જાય, ખોટ આવે, કંઈક નુકસાન થાય, કંઈક. બસ આ ઓડિટ છે. ધંધા રોજગાર ઉપર, આપણા પોતાના ભૌતિક જીવન ઉપર આ ઓડિટ છે. માનસિક ઓડિટ એટલે કરવું પડે છે. જો એની મેળે થઈ જાય તો આપણે ઘરમાંથી નીકળીએ એવડા આખર નથી આપણે. કેમ લાગે છે ભગવાન? મારી વાત સાચી કે ખોટી? જો ઘરમાંથી નીકળીએ, જો ઓડિટ બંધ થાય, ધંધાનો દબાણ બંધ થાય, કામકાજનું હિસાબ કિતાબનું, લેતી દેતીનું, વ્યવહારનું દબાણ બંધ થાય તો આપણે એકે બહાર ન નીકળીએ. સાચી વાત છે. બસ એ ઓડિટ આમાં નથી. માળા ફેરવાનું કયું હોય, ગુરુદેવ રોજની 5 માળા ફેરવજે, સવારના 5, સાંજે, તો કોક દી ચૂકી જવાય. હાલશે સવારે, ધ્યાન ચૂકી ગયા સવારે. સાચી વાત છે. કારણ કે ઓડિટ નથી. જો એ ઓડિટ અંદરથી જાગે, અંદરથી ઓડિટ, આજે ધ્યાન નથી થયું, હું આજે જમીશ નહીં. ધ્યાન થયા પછી અને ધ્યાન નહીં થાય તો નહીં જ જમવું. આવું ઓડિટ આપણી અંદર જાગી જાય એકવાર, પછી માર્ગ અઘરો નથી. એમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. ભગવાન, તમે તો અનુભવી છો. એક કોરી ઊભી કરવી હોય તો કેટલા રૂપિયા જોઈએ? અંદાજે કો જોઈએ? માપે લ્યો. એના માપે અનુભવી માણસ કહે છે, મણિબાપો, કે એક કોરી ઊભી કરવી કેટલા રૂપિયા જોઈએ? માપે નથી. હા, એ જીવનનો આધાર છે.
એની સામે એક બીજી વાત, આપણા સાચા જીવનનો આધાર કંઈક બીજો છે, અને એ મેળવવા માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. એક પૈસો ઇન્વેસ્ટમેન્ટ, એક પૈસો રોકવાનો નહીં, માત્ર ધ્યાન કરવાનું, માત્ર સ્મરણ કરવાનું. એક પૈસો જમા નહીં કરાવવાનો, બેંક બેલેન્સ આટલું બોલવું જોઈએ, કોઈ જરૂર નહીં. ઉપરથી પરેશાન થાય. આપણા સદગુરુએ ગાયેલું બીજું પટોળું શું છે પ્રભુ? જે રેણી જગાવે. આપ ભાઈ ચાલુ કરો યાર. સિરના સાટા તે કરે, જે રહેણી જગાવે આપ રે. પછી જીવ લગાવે લગાવે જીકર જીકર શું? શું, તો સાચા સર્જન પાસ. બિલકુલ વ્યવહારના શબ્દો છે, બિલકુલ વ્યવહારિક શબ્દો છે. આ જરાય અઘરા શબ્દો નથી. શરત એટલી, એમાં કહેલી વાત પ્રમાણે આપણી મનોવૃત્તિ બંધાય, નહીં તો નહીં થાય. નહીં તો પછી આપણે કેવા છીએ એની સરખામણી ત્રીજી આવે. વાંચો. પીયું પીયું જીવ જંત કરે, અને અને પીયું ન પાવે કોઈ. જીભે જપંતા પીયું જો મિલે, તો બગજ હંસા હોય રે. જીભથી જપ્યા કરો, ભગવાનનું નામ લીધા કરો. માણસને કહે છે આ. આપણા સદગુરુ માણસને કહે છે, જીભથી ગમે તે ભગવાનનું નામ લીધા કરો. એમ જો ભગવાનનું નામ લઈને જો પરિણામ આવતું હોય તો બગલા જે માછલું ખાય છે એને જ્ઞાન થઈ જાય. સેજ અઘરી વાત છે સમજવી સેજ અઘરી વાત છે. જપ નિષ્ફળ કેમ જાય છે? આપણે જે જાપ કરીએ છીએ, આ કો ભગવાન, કેમ નિષ્ફળ જાય છે? જાપ નિષ્ફળ કેમ જાય છે? કોઈ જાણતા હો તો કહો. કારણ કે યાંત્રિક થઈ ગયો. હાથમાં માળા, એક મણકો ખેંચે, એક નામ લે. આ યાંત્રિક રીતે મન અને હાથ બે કામ કરે, અને મનનો બીજો ભાગ કોઈ બીજા વિચારમાં. આપણે વિચારમાં ગળથોલિયા ખાતા હોય છે. અનેક પ્રકારના વિચારોના ગળથોલિયા, વાવાઝોડા, કઈક પ્રકારના ગોટાળા મનમાં ચાલે, એ કરતા હોઈએ. આ માળા આમ કરતો, એ છોરા પાણીમાં ડોલ જાઓ. ક્યાં ગયા છોરા? આ હું જે નાટક કરું છું ને એમ જ છે ને. આ નાટક છે ભલે, પણ તમે પોતે એમ જ કરો છો. એ આમ જ થાય છે ને. માળા હાથમાં છે, મનમાં ચિંતા બેઠી છે, માળો પૂરી થાય તો આ કામે ફલાણે જતો રહું, કે આ ચોરોને આ કહું. એટલે એ મનમાં તકડ પટ્ટો ફરતો જ હોય. આ વાસ્તવિક બને છે, આ યાંત્રિક ઘટના છે. સદગુરુ કહે છે કે આ રીતે જો માળા થતી હોય તો આવી માળા તો બગલાય કરે છે, તો એ તો જ્ઞાન થઈ જવું જોઈએ. બગલાને નથી થતું. શું કારણ? જપની સાચી રીત ન જાણી, બગાત હંસા હોય રે. આગળ શું છે પ્રભુ? હા, અને દિશે તે એક જ રંગ રે. હા. બગ ચરે મીન માનિયા, હંસા ચરે રે રતન રે. આ ફરક. બગા હંસાનો પઠંતરો એટલે તફાવત. હંસ અને બગલું બે એક જ રંગના દેખાય, લગભગ એક જ ઠેકાણે રહેતા હોય એવું જણાય, પણ બે વચ્ચે જે તફાવત છે એના વર્તનથી, એ શું જમે છે, શું કરે છે, કર્મથી ફેર પડે. કર્મથી દિશે તે એક જ રંગ, બે સફેદ છે. કર્મ શું કરે છે? બગા ચરે મિન માનિયા, હંસા ચરે એક રતન. બગલા અને હંસનું ઉદાહરણ આપ્યું આપણે માટે કે પ્રાણીને કશું નથી, પણ પ્રાણી જે કરે છે એનો દાખલો આપણા જીવન ઉપર લઈ આવીને સદગુરુ કહે છે કે જો આપણા વિચાર બગલા જેવા છે. આ પેલી કહેવત છે ને, મુખ મેં રામ ને બગલ મેં છુરી. એ બગલાનું જે ઉદાહરણ છે. આવું જે કોઈ કરતા હોય, મનમાં એક વિચાર છે, બહાર કંઈ બીજું બોલતા હોય, માણસને વાણીથી છેતરતા હોય, એ બધા જ માણસો બગલા છે. જ્યારે હંસ કોને કયા? કે જેની વાણી શુદ્ધ છે, તનમનથી જે શુદ્ધ છે, અંદર જે છે એ જ બહાર છે, બીજી વાત કરતા નથી, એ હંસ છે. હંસ વિશે એવું કહેવાય છે, આપણે જોયા નથી. તમે કોઈ હંસ જોયા છે?
માનસરોવર કોઈ ગયા છો? માનસરોવર નથી ગયા? નહીં જાવ ને. હે એમ તો ત્યાં કે રાજહંસ આવે છે, ત્યાં રાજહંસ તો જોતો આવજે ને, એકાદ બને તો પકડતો આવજે. એ હંસ વિશે એવું કહેવાય છે કે હંસ મોતીનો ચારો ચરે અને દૂધ એના આગળ મૂકો ને પાણી નાખ્યું હોય તો પાણી નોખું ને દૂધ ખેંચી લે. આ જરા ન સમજાય એવી અટપટી વાત છે. એનો અર્થ શું થતો હશે? વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવું તો એમ સમજાય કે એ જે પશુ છે, એ પ્રાણી છે, એના ચાંચમાં કે એના મોઢામાં ગમે તેવો રસ હોવો જોઈએ, જેમ આપણા મોઢામાં લાળ છે ને એમ. તો જ્યાં એની ચાંચ દૂધમાં મૂકે તો એના સ્પર્શથી પાણી નોખો થઈ જાય અને દૂધનો ભાગ જેટલો ઘન પદાર્થ છે એટલો થાય ને એને ખેંચી લે. આવો અર્થ થતો હશે. એ એના મોઢાની ખૂબી કોક છે. આ મનુષ્યના ભાગ જ બતાવીને એમ કહ્યું કે બગા ચરે મન માનિયા હંસા ચરે એક રતન. જીવન વ્યવહારમાં જોયાથી ખબર પડે કે કઈ વ્યક્તિ એના જીવન વ્યવહારમાં કેવું જીવે છે. પોતાના ધંધા રોજગારમાં, બીજાનો સાથેના સંબંધમાં, કોઈને કાંઈ કેવી વાત હોય એમાં આજે દુનિયામાં બહુ ગજબની છેતરપિંડી ચાલે છે. એ જેટલા છેતરપિંડી કરે છે, આપણા સદગુરુ કહે છે, એ બધા જ બગલા છે. છેતરપિંડી માત્ર બગલા કરે એમ આપણા સદગુરુ ઠરાવીને કહે છે. એટલે હું તમને બગલા નથી કહેતો, હું નથી કહેતો, આ સદગુરુ કહે છે. તો આ સમય કેમ છે? લંબાવવા આગળ છે. હા, હંસા ચરે એક રતન. સદગુરુ એક ઈશારો કરે છે, થોડીક વ્યાખ્યા બાકી રહે છે. શુદ્ધ જીવન અને અશુદ્ધ જીવન શું? સાધકને માટે કેવું જીવન? શુદ્ધિકરણ શું ચીજ છે? સાધક જો શુદ્ધ નથી તો એની સાધનાનું શું થાય? આપણને તો કદી ઈચ્છા થતી જ નથી જીવનમાં, મારા જીવનમાં સાધના પ્રવેશે, કદી નથી થતું. તો આ જરા આપણે સંવેદન વિહીન થઈ ગયા છીએ. એમાં તમે હો તો તમે પણ, મને ડર નથી લાગતો કહેતા. સંવેદન વિહીન થઈ ગયા છીએ, એથી કદી કોઈ સાધના આપણને સ્પર્શતી નથી. આપની મુશ્કેલી આ છે. ભગવાન અહીંયા 4 પટોળા પૂરા થાય છે, એક વ્યાખ્યા બાકી રહે છે, આવતી વખતે કરશું. ત્યાં સુધી આ સત્ર સમાપ્ત થાય છે, પૂરું થાય. હા, ભગવાન સર્વને જય ગુરુદેવ પ્રભુ, જય ગુરુદેવ. એટલે ખૂબ સરસ, બહુ મજા આવે. એક ચિંતે આટલો સમય ક્યારે ઘડિયાળ જતું રહ્યું તો એ થાકનો અહેસાસ નહીં. ખાવાનું તો મને એમ લાગે હા ભરતું જ નથી, રહેવા દઈએ આજે. તો ખાવું પણ પડશે, બધું જ કરવું પડશે. તો આપણે ખાઈ પી આરામ કરીને 3 વાગે ફરી પાછા ફ્રેશ થઈ અને એ જ મેદાન અને એ જ ઘોડા પાછું આજ શરૂઆત આપણે કરી દઈશું. ધન્યવાદ ગુરુદેવ. પહેલાં એમના હા ભલે હા શ્યામ સુંદરીના કેટલાક રસિક બંધુઓને વિનંતી કે 2:30 વાગે એની વ્યવસ્થા શરૂ થઈ જશે. સાહેબની ભાષા વાપરી છે મેં, કેટલાક અઘરા શબ્દો છે. શ્યામ સુંદરી એટલે ચા. એના કેટલાક રસિકો હોય એના માટે 2:30 વાગે વ્યવસ્થા શરૂ થઈ જશે. એટલે પછી એની ચુસ્કી લઈ અને પછી આપણે આપણું સ્થાન અહીંયા લઈ લઈશું. ધન્યવાદ. બોલો સદગુરુ દેવ કી જય. આયોજકો તરફથી સુંદર મજાની બ્રહ્મભોજનની વ્યવસ્થા છે, અને માણીએ અને યજમાનને આપણે આશીર્વાદ આપીએ. ધન્યવાદ.